ગઈ 15 જૂન 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી. રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી. તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 10થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી. આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી. તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી. ટીડીઆર, આઈટીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી. તે પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝ અજય લક્ષ્મણ રાઠોડિયા, જો કે વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ કલ્યાણનો રહેવાસી છે, એના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે. અને ગઈકાલે આ મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામો કરીને પોલીસને દીકરીની જે ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે. આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો એ બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર થયો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે. રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરશે. એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનો ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ દીકરીનો મર્ડર કર્યો. હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા, ઉંમર 24 વર્ષ છે. આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનાહિત હા તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે. વી આર વેઇટિંગ ફોર ધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટુ કમ ઇન એન્ડ પૂછપરછ પણ આરોપીની હાલ ચાલુમાં છે. તો એવી રીતેની ઘટના સામે આવશે એની અંદર પણ યોગ્ય કલમનો ઉમેરો કે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાળકીનો નોન હતો. તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાળકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાળકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક એની મૃત્યુ કરી છે. હાલ પૂરતું પોલીસને જેટલા પણ પુરાવા મળે છે that are consistent with this confession जो अक्यूज ने पुलिस को दिया है. એ શક્યતાને નકારી શકાય નથી અને એ બાબતમાં જ અમે પેનલ પીએમથી આજે પીએમ કરાવ્યું છે. લેટ ધ પીએમ રિપોર્ટ કમ ઇન, ઓનલી દેન વી કેન સે કે એક્ઝેક્ટલી ક્યાં હુઆ હૈ ઇસ કેસની અંદર. અને આરોપીની પણ પૂછપરછ ચાલુ છે. તો રિમાન્ડની અંદર પણ અગર બીજી કોઈ હકીકત ઉજાગર થશે તો અમે આગળ એ નહીં, અગર કોઈ એવી રીતેની હકીકત સામે આવશે તો વી વિલ ડેફિનેટલી એડ ના. અત્યારે આ જો હાલ પૂરતું જેટલી તપાસ થઈ છે આ સિંગલ આજ આરોપીની પ્રત્યે કરાયો હોય એવી રીતેની આ કાવતરુની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે. કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જે છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. આઈપીડીઆરની મદદથી અમે લોકોએ આ કેસની અંદર રાત્રે જો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ આરોપીની હાજરી મૂવમેન્ટનું પ્રસ્થાપિત કર્યા પછી અમે આનું કેસ
That investigation is still ongoing and આ માતા જો છે એમની સાથે જો છે વાતચીત કરવા માટે જો છે અગ્રી થતી નહીં હતી અને she had gone to live in her maternal home for the last 1.5 months. તો એ બાબતની પણ એમના સાથે ઝઘડો ચાલતું હતું. લાઈક આઈ સેડ કે પૂછપરછ હાલ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન અમે વધારે પૂછપરછ કરશું તો વિલ ગેટ સમથિંગ. That everything will get to know once we have છે બીજા બાળકો. ના આવી રીતે નથી હકીકત પોલીસે જે તે સમયે કોઈ અરજી કરવામાં આવી હોય એવી કોઈ નહીં. હાલ પૂરતું એવી કોઈ હકીકત સામે નહીં આવી. વી આર સ્ટીલ ઇન્વેસ્ટિગેટિંગ ઇટ. હાલ પૂરતું એવી રીતે કોઈ હકીકત સામે નહીં. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.